આ જગ્યા લાયસન્સની પરીક્ષા દેવા ભાવનગર. સવારમાં નાઈ ધોઈને નીકળી ગયા ભાવનગર. રસ્તામાંથી બીજા ભાઈબંધને લઈ લીધો. ભાવનગર થાય છે અમારે મહુવાથી 100 કિલોમીટર. તમારે કેટલું થાય કોમેન્ટ કરજો. રસ્તામાં આવતું હતું ભગુડા એટલે અંદર જવાનો ટાઈમ નહોતો એટલે બહાર દર્શન કરી લીધા. આ ડુંગરો ક્યાંનો છે કોને ખબર છે? અડધા લોકોને તો ખબર હશે, જેને ન ખબર હોય ને કોમેન્ટ કરજો. મગર ક્યું? ભાવનગર રહ્યું છે 53 કિલોમીટર. હવાના નીકળ્યા હતા નાસ્તો કરવા વગરના એટલે આવી ગયા નાસ્તો કરવા. નાસ્તામાં લઈ લીધા ચા ને સમોસા. You love samosa. I love samosas. પોગી ગયા ભાવનગર ને હવે ગોતવાનો છે આરટીઓ. આ મોલમાં કોણ કોણ જઈ આવ્યું છે? તો ફાઇનલી આરટીઓ ચડી ગયું ને તો 4 વ્હીલર ટ્રાય જવાનું શરૂ છે. અમારે 4 વ્હીલર 2 વ્હીલર બે ની ટ્રાય જવાની છે. આજે ટ્રાફિક પણ બહુ છે. ફાઇનલી અમારો વારો આવી ગયો ને દઈ દીધી 2 વ્હીલર ટ્રાય. 2 વ્હીલમાં ટ્રાય દીધી, 4 વ્હીલ માંથી વાર લાગે એમ હતી. અમારે એમાંથી એક ભાઈ ને યાદ નહોતું રહેતું એટલે હરખું સમજાવીને પછી દઈ દીધી ટ્રેક્ટર ની ટ્રાય. અહીંયા તમે 4 વ્હીલ ટ્રેક્ટર જેની ટ્રાય દેવીને દઈ શકો. ટ્રાય દઈને આવી ગયા નાસ્તો કરવા. વાગી ગયા હતા 4 એટલે જમવાની તો ન મજા આવે એટલે મંગાવી લીધા ભજીયા. નાસ્તો કરીને થોડા પીને નીકળી ગયા પાછા ભાવનગરમાં રખડવા માટે. તો મિની બ્લોગ તમને કેવો લાગ્યો છે કોમેન્ટ કરજો ને મોર મિની બ્લોગ માટે આઈડી ફોલો કરતા રહેજો.